આજે ગુરુનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા પર્વ જે પરંપરાગત ઉજવાઈ રહ્યું છે, જેમાં મોરબી પંથકમાં દરેક આશ્રમમાં આજે ગુરુ પૂર્ણિમા ઉજવાઈ રહી છે, જેમાં બગથડા ગામે આવેલા શ્રી નકલંક મંદિરમાં ભારે ધામધૂમથી ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવી રહી, જ્યાં મંદિરના મહંત દામજી ભગત ગુરુ શિષ્યનો મહિમા સમજાવી રહ્યા છે। આ બાબતે વાત કરીએ તો આજે લોકોને નવું જાણવા મળે છે તેમજ નવું જ્ઞાન પ્રાપ્ત થાય છે તેવા દરેક સન્માનિત લોકોને ગુરુપદે લોકો માને છે, જેમાં સૌ પ્રથમ આવે માતા પિતા જેમને જન્મદિવસથી જ જીવન જીવવાની જડીબુટ્ટી આપી છે, બીજા શિક્ષક જેની પાસેથી શિક્ષણ મળ્યું છે, આ ઉપરાંત કુળગુરુ અને જગતગુરુ પણ હોય છે અને આવા ગુરુઓ પાસે તેમના શિષ્યો આજે વહેલી સવારથી દર્શન કરવા પહોંચી ગયા છે, જેમાં બગથડા ગામનું શ્રી નકલંક મંદિરનો મહિમા બહુ અપરંપાર છે। સંવંત 1875માં શ્રી મીઠા મહારાજે આ શ્રી નકલંક મંદિરની સ્થાપના કરી હતી અને જેમાં સમયાંતરે શ્રદ્ધાળુ લોકોની સંખ્યા વધી અને આજે બહુ વિશાળ જગ્યામાં શ્રી નકલંક મંદિરની સ્થાપના થઈ ચૂકી છે, જ્યાં અન્નક્ષેત્ર અને ગૌશાળા ચાલે છે। હાલમાં મહંત દામજી ભગત સતત આ નકલંક મંદિરની જગ્યાનો વિકાસ થાય, લોકોની સેવા થાય, ગાયોની સેવા થાય તેવા કાર્યોમાં સતત જાગતા રહે છે। આજે સવારથી જ તેમના દર્શને આવતા તેમના શિષ્યોની મંદિરમાં ભીડ જામી હતી। દરેક શિષ્યને એક તુલસીની માળા પહેરાવી દામજી ભગત આશીર્વાદ આપી રહ્યા હતા। મંદિરના પટાંગણમાં વહેલી સવારથી જ મહિલાઓ ધૂન કીર્તન કરી રહ્યા હતા। આજે આ નકલંક મંદિરમાં આશરે 1200 લોકોને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને ગામે ગામથી તેમના મંદિરમાં કામ કરવા સ્વયંસેવકો ખડેપગે હતા તેવું જોવા મળ્યું છે। એકંદરે મોરબી પંથકમાં ગુરુ પૂર્ણિમા પર્વ પરંપરા અને ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, કચ્છ કેર ન્યૂઝ, મોરબી। આજે રૂડો અવસર છે અમારે આંગણે। આમ તો ગુરુ પરંપરા મહિમા વેદ વ્યાસ ગુરુ પૂર્ણિમા કહેવાય છે, કારણ કે વેદ વ્યાસ ભગવાને જે પરંપરા જાળવી રાખી એ જ પરંપરામાં અત્યારે આપણા હિન્દુ ધર્મની અંદર જાળવેલી છે। રામચરિત્ર માનસ પ્રભુ રામ હોય, મારા કૃષ્ણ ભગવાન હોય તો એની પણ ગુરુ હતા સાદીપની ઋષિ। આ બાજુ મારા રામ પ્રભુને પણ ગુરુ વશિષ્ઠ ગુરુદેવ હતા। ગુરુ વિના ભવનિધિ તરે ને કોઈ, જો ભવ સાગર તરે, કારણ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય, બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ જો ગુરુ ધારણ કરતા હોય તો એક માનવ તરીકે આપણે કે સદગુરુની કૃપા વિના સપને મળે નહીં સત્સંગ, કૃપા થાય મારા ગુરુદેવની તો લાગી જાય ભક્તિ કેરો રંગ। એવો આજે બે મુદ્દા છે। ગુરુ પૂર્ણિમા તો છે જ, દર વર્ષે ઉજવીએ છીએ અને દરેક આવેલા ભક્તો માટે 1200 ભક્તો માટેનો પ્રસાદની વ્યવસ્થા પણ રાખેલ છે, જેના દાતા અમારા જયંતિભાઈ, ગણેશભાઈ સાણજા, મૂળ મોટા દહીસરા કૃષ્ણનગર હાલમાં રહેવાવાળા એની તરફથી છે। પણ મુખ્ય મુદ્દો આજે એ છે કે મેન મહંત નિવાસ ને જે દાતાઓએ પોતાની દાતારી બતાવી છે એ બધા દાતાનો આભાર માનું છું। આજે એનું ઓપનિંગ કર્યું અને બીજું ખાસ કહેવાનું કે ગુરુ જે છે એ આપણને અધોગતિમાં પડેલા જીવને, સંસારરૂપી સાગરના માયામાં પડેલા જીવને ઉર્ધગતિ પ્રદાન સદગુરુ આપે છે। કારણ કે કવિએ કીધું ને કે કબીર સાહેબે કીધું કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ। કારણ કે ગુરુ બ્રહ્મા છે, જે બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે એમ ગુરુજી આપણામાં સદવિચારનું સર્જન કરે। વિષ્ણુ જેમ પાલન પોષણ કરે એ વિષ્ણુ ભગવાન આપણા જીવનમાં સદવિચારનું પાલન પોષણ કરે અને ભોળાના તેમ અત્યાચાર, પાપાચાર, ભ્રષ્ટાચાર, દુરાચાર, આતંકવાદ, ત્રાસવાદનો જેમ સહાર કરે એમ આપણામાં રહેલા કુવિચાર અને કુસંસ્કારનું સહાર ભોળાનાથ કરે। એટલે ગુરુ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે। ગુરુ ગોવિંદોનો ખડે કિસકો લાગુ પાય, કે બલિહારી મારા ગુરુદેવની જેને ગુરુની જીવ થાય એવા સદગુરુએ અમને ભગવાનના દર્શન કરેવા એવા ગુરુના ચરણમાં કોટી કોટી પ્રણામ કે સાથ આજે સર્વના ગુરુ ગમે એને માનો પણ બધાના ગુરુનો દરેકની ઉપર આશીર્વાદ વરસે એવા રૂડા આશીર્વાદ। જય નકલંક, જય ગુરુદેવ, જય સિયારામ, હરિઓમ, આભાર, ધન્યવાદ।